શહેરના સાજીગંજ વિસ્તારમાં અંબેસેટર હોટલ અને આ હોટલમાં થોડા સમય પૂર્વે આતંકવાદીઓ રોકાયા હોય તેવી માહિતી વાયુ વેગે પ્રસરી। સ્વાભાવિકપણે જે હોટલમાં આતંકવાદીઓ રોકાયા હોય એ હોટલના માલિકની બદનામી થાય। બદનામી થતાની સાથે જ ત્યાંના લોકોમાં એ બદનામ થતા હોય। આ માહિતીથી પોતે એ હોટલનો માલિક જ અજાણ છે। વિરોધ થતાની સાથે જ ત્યાંના હિન્દુ સંગઠનો એટલે હિન્દુ લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ ભાઈચારામાં માનતો માણસ છે। નવરાત્રિ હોય, ગણેશજી હોય, દશામાં હોય, અનેક સેવાકીય કાર્યો પણ આ સમય દરમિયાન કરે છે। હિન્દુઓને સાથે રાખી હિન્દુ અને મુસ્લિમના તમામ તહેવારો સાથે થાય છે। કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો હોય ત્યારે મીડિયા સમક્ષ આવી અને તેઓએ વિશેષ માહિતી આપી છે। તો કોઈના જોડે કંઈ ખરાબ થતું હોય, કોઈને કોઈ ચિતરી નાખે, એના આવેશમાં અમે આજે ક્લિપ જોઈ। કોઈ એડવોકેટે એમ્બેસેડર સ્વીટ માર્ટ પર એવું બોલ્યા કે આને બાયકોટ કરો, આ માણસ આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે। ATS વાળા એને 5 જ મિનિટમાં જતા રહ્યા। અહીંયા જે આવ્યો તો આજે મારો કોઈ ભાઈબંધ મારા ત્યાં આવ્યો હોય હોટલમાં તો મારા ગામથી હું એને રાખું કે ના રાખું, એ ખાલી ફ્રેશ થવા આવ્યા હતા અને નીકળી ગયા હતા। વકીલ સાહેબને મારા નમ્ર વિનંતી કે એમને કોઈના બોલવા પર ને એમને કોઈ પિક્ચર બતાડ્યું એટલે એમને બોલી દીધું, પણ આવું કંઈ છે ને, અમે વર્ષોથી ઓળખીએ છીએ। હું અહીંયા વર્ષોથી નવરાત્રિ કરું છું ને તો લાઇટ પણ એ મને આપે છે, મીઠાઈ આપે પ્રસાદમાં। અમારા હાચા ખોટા પ્રસંગમાં પૂર આવ્યો ને એનો બધો નાસ્તો માંડીને ફરસાણ એ અમને આપી દે કે અમારું બગડી જશે પડ્યા એના કારણે તમે લોકો ખાઓ, જેટલા દિવસ લાઇટ બાઇટ ના આવે એટલા દિવસ કંઈ પણ અમારા પાછળ રહીશો આ બધા છે, બહેનો પાછળ રહેશે। પાણીના આવ્યો એ કોર્પોરેશન તો પાણીની લાઈન આપી દે। કોઈ પણ સારા ખોટા પ્રસંગમાં અમારી જોડે ઊભા થાય એટલે અમે સ્વેચ્છાએ આજે બોલાયા છે તમને કે આ માણસ, આ વ્યક્તિ આવા છે નહીં કે આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે કે એમની મીઠાઈમાં કોઈ છૂપીને આપે છે કે બોયકોટ કરો, એવું કશું છે નહીં। આ લોકો બહુ સીધા માણસ છે, અમે વર્ષોથી ઓળખીએ છીએ। એટલે આજે મેં સયાજીગંજથી અમારા બધા બહેનો દીકરીઓ બધાને ભેગા કરીને ઇન્ટરવ્યૂ આપવાનું એટલું જ કારણ છે કે આ લોકો આવું છે નહીં અને કોઈ ખોટી છબી ઊભી કરે એમની, એટલે અમે સ્વેચ્છાએ કીધું કે આ લોકો કોઈ મીઠાઈમાં ભેળસેળ પણ નથી કરતા અને કોઈ પ્રવૃત્તિ એવી કરતા નથી કે જેથી આ લોકો કોઈ આતંકવાદી તરીકે લોકોને ઉપચાઈ નાખે। આ માણસ એવા છે નહીં। સારા ખોટા બધા પ્રસંગ પર મારા 2 ભાઈ મરી ગયા તો પણ મારા ઘરે આવ્યા હતા અને કે મુખીભાઈ કંઈ પણ કામ હોય તો કહેજો। આ લોકો બહુ સારા માણસ છે, આ લોકોને કોઈ પ્રવૃત્તિ ખૂટી નથી। એટલે હું પોતે સયાજીગંજ યુવક મંડળનો થઈને પ્રેસિડન્ટ હું કહું છું કે આ કોઈ છે નહીં, આવું કોઈ પ્રવૃત્તિ ચલાવતા નથી। હવે અમારા બહેનોથી પણ સાંભળો તમે શું કહે છે। નમસ્તે, મારું નામ જાગૃતિ ગોહિલ છે। હું એમ્બેસેડર હોટલની એક્ઝેક્ટ પાછળ રહું છું અને એમ્બેસેડર હોટલથી લઈને અમે લોકો સારી રીતે અમારા રિલેશન નહીં પણ એ ભલે અલગ ધર્મના છે છતાં પણ એ અમારા ધર્મની સાથે બધી રીતે અમને સપોર્ટ કર્યો છે। પૂરગ્રસ્તના સમય પણ પાણી આવવા છતાં અમને બધી રીતે ઉપરથી લઈને નીચે સુધી અમને બધી રીતે છોકરાઓને પણ ખાવા પીવામાંથી લઈને મીઠાઈ સુધી બધી રીતે અમને મદદ કરી છે। નવરાત્રિમાં અમને બધી રીતે સપોર્ટ આપ્યો છે, એટલે અમે માનવા તૈયાર જ નથી કે અમારું કોઈ જે એમ્બેસેડરના વડીલ છે એ આવું કરી શકીએ, એ મેં માનવામાં તૈયાર રાખી દીધું અને એમને પૂરી રીતે સપોર્ટ મળવો જોઈએ કે સારા કામ એમને કર્યા છે એ રીતે એમને આગળ કાર્યવાહી થાય અને એમનું કંઈ ખરાબ ના થાય, અમે એ રીતે એમને સપોર્ટ કરવા માંગીશું। શું નામ છે આપનું? મારું નામ ગોહિલ જાગૃતિ મિતેશભાઈ છે। સયાજીગંજની રહેવાસી છું। એમ્બેસેડર સ્વીટમાં તો જે કંઈ એમનું નામ બગડ્યું છે અમરભાઈનું, એમને અમે વર્ષોથી સારી રીતે ઓળખીએ છીએ અને એ લોકો જે આતંકવાદી સાથે સંકળાયેલા હતા એ તો જસ્ટ ખાલી ત્યાં ફ્રેશ થવા માટે આવેલા હતા, બાકી એ લોકોને એમને કોઈ એમની જોડીઓ ઓળખાણ જેવું કંઈ નહોતું અને એમના સાથે કોઈ કનેક્શન નથી। અને અમરભાઈ એટલા સારા વ્યક્તિ છે કે અમારા કોઈ પણ તકલીફમાં અમારી આખી ગલીને પૂરી રીતે બધી રીતે મદદરૂપ થાય છે અને કોઈ પણ કાયદે હોય સારું ખોટું તેમાં સૌથી આગળ હોય છે અને અમને બધી રીતે મદદરૂપ થાય છે। એટલે જ્યાં સુધી હું આજે છેલ્લા 30 વર્ષથી એમને ઓળખું છું, મેં આજ સુધી એમના વિરુદ્ધ કોઈ આવું કૃત્ય જોયું નથી, જે મારી નજર સામે પહેલું છે। જે તદ્દન સાવ ખોટું છે એમાં બિલકુલ સત્ય છે। એટલે એમને જે પણ રીતે એમનું નામ બગડે છે, એમને કંઈ પણ કહે છે એમાં કોઈ તથ્ય નથી। એટલે જે કંઈ છે એવું મારા તરફથી એમને પૂરી રીતે સપોર્ટ કરું કે એમને કંઈ પણ તો અમે આપણા ગલીના રહીશો એમની સાથે કે જેમાં એ બિલકુલ નિર્દોષ
આપનું નામ? અમારા પણ મારું નામ પારુલ જયસ્વાલ પ્રેસિડેન્ટ.